મિત્રો અહીં ઉભેલી આ છોકરીને આ ત્રણેય છોકરા લગ્ન માટે પ્રપોઝ કરે છે. અરે સૌથી પહેલા સૌથી પૈસા વાળો છોકરો આવી રીતે તેને ડાયમંડ ની રિંગ થી પ્રપોઝ કરે છે. ડાયમંડ ની રિંગ જોઈને તો આ છોકરી તરત જ રાજી થઈ જાય છે અને આવી રીતે તેનું પ્રપોઝલ સ્વીકારી લે છે. પરંતુ તેના મગજમાં વિચાર આવે છે કે જો આ એટલો બધો પૈસા વાળો છે, કાલે સવારે મારી સાથે શું કર્યું ને શું નહીં કોઈ ગેરંટી નહીં. કેમ કે તેને એવું દેખાય છે કે તે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હોય, છોકરીની જરા રિસ્પેક્ટ કરતો નથી. જોઈને તો છોકરી તેને ના પાડી દે છે. ત્યારે છોકરો ગુસ્સામાંથી કહેવા લાગે છે તો ખૂબ જ પસ્તાય છે. પછી મિત્રો આ બીજા પૈસા વાળા છોકરાનો વારો આવે ત્યારે તે ગોલ્ડની રિંગ થી પ્રપોઝ કરે છે. છોકરી આ રિંગ નો પણ સ્વીકાર કરી લે, પરંતુ તેને મગજમાં પાછો વિચાર આવે છે આ સોનાની રિંગ વાળો તો આવી રીતે બીજી પણ કોઈ છોકરીને પટાવી શકે, પાછળ તો લાખો છોકરીઓ ફિદા થઈ, એમ કહીને તે સોનાની રિંગ પાછી આપી દે. ત્યારે આ છોકરો કહેવા લાગે છે જા જા નીકળ, તારી જેવી તો મને કેટલી મળી જશે, એમ કહીને તે જતો રહે. હવે મિત્રો સૌથી ગરીબ છોકરાનો વારો આવે. મિત્રો આ છોકરી તેનું પ્રપોઝલ સ્વીકારશે કે નહીં એ જોતા પહેલા તમે વિડિયોને એક લાઈક જરૂરથી આપી દેજો. મિત્રો આ છોકરો તેને સાદી રિંગ આપે છે ને કહેવા લાગે છે હું એટલો બધો તો પૈસા વાળો નથી, પરંતુ હું તમને ખુશ જરૂરથી રાખી શકીશ. આગળ જતા મારું કામ સારું ચાલ્યું તો હું તમને એક ડાયમંડ રિંગ જરૂરથી લઈ આપીશ. સાંભળીને છોકરી તો રાજી થઈ જાય છે, તેનું પ્રપોઝલ સ્વીકારી લે છે. પછી મિત્રો થોડા જ વર્ષો બાદ આ છોકરો ખૂબ જ અમીર થઈ જાય છે અને છોકરી માટે ડાયમંડ ની રિંગ લાવે છે. ત્યારે છોકરી કહેવા લાગે છે મારા માટે તો તમે મને જે સૌથી પહેલા રિંગ ગિફ્ટ કરી હતી એ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે છોકરો તેને થેન્ક યુ કહેવા લાગે છે આ બધું તારા લીધે પોસિબલ બન્યું છે. એ સમયમાં જો તે મારો સાથ ન આપ્યો હોત તો આ જગ્યા ઉપર ના હોત, કહીને બંને જણા પોતાની લાઈફ શાંતિથી જીવે.